સુરતમાં માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટને સીલ કરવામાં આવ્યું છે તો આ સાથે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 300થી વધુ પોલીસને સાથે રાખી અને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। પાલિકાએ ડ્રેનેજ અને પાણીના કનેક્શનો કાપ્યા। નોટિસ આપવા છતાં મકાન ખાલી કરવા તૈયાર ન હતા। ટેનામેન્ટની હાલત જર્જરિત હોવાથી પોલીસની મદદથી સીલિંગની કાર્યવાહી કરવામાં આવી। તો જર્જરિત જે મકાન છે તેમને સીલ કરવામાં આવ્યા છે। પોલીસને સાથે રાખી અને કામગીરી કરવામાં આવી। 300થી વધુ પોલીસને સાથે રાખી અને કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। પાલિકાએ ડ્રેનેજ અને પાણીના કનેક્શનો પણ કાપ્યા। નોટિસ અપાયા છતાં પણ મકાન ખાલી કરવા તૈયાર ન હતા અને આખરે ટેનામેન્ટની હાલત જર્જરિત હોવાથી પોલીસની મદદ લઈ અને સીલિંગની કાર્યવાહી કરી હતી। તો આ સાથે જ માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટના તમામ ઘર અંતે સીલ કરવામાં આવ્યા છે। તો માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટને સીલ કરવામાં આવ્યા। 300થી વધુ પોલીસને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવી હતી। પાલિકાએ ડ્રેનેજ અને પાણીના કનેક્શન પણ કાપ્યા। નોટિસ આપવા છતાં પણ મકાન ખાલી ન હતા કર્યા અને જે બાદ પાલિકા દ્વારા ડ્રેનેજ અને પાણીના કનેક્શનો કાપવામાં આવ્યા। ટેનામેન્ટની હાલત જર્જરિત હોવાથી પોલીસની મદદ લીધી હતી। આ સાથે જ લોકો પણ ઉપસ્થિત હતા। સુરતના માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટને સીલ કરવામાં આવ્યું। તો 300થી વધુ પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં જર્જરિત ઇમારત ધરાશાયી બાદ તંત્ર જાગ્યું છે અને હાલ જર્જરિત ટેનામેન્ટને સીલ કરવામાં આવ્યું છે। શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે અને ખાસ કરીને સુરત શહેરમાં જે જર્જરિત જે મકાનો છે તે મકાનો ક્યાંક ને ક્યાંક ખાલી કરવા માટે કવાયત હાથ ધરી છે। ત્યારે ખાસ કરીને સુરતના જે માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટ છે તે જર્જરિત ટેનામેન્ટ ઘણા સમયના વિવાદ બાદ અંતે સીલ કરવામાં આવે છે। ખાસ કરીને આ સીલ કરવા અંતે જે પ્રકારે ખાલી કરાવાયા છે ને તેમાં 300થી વધુ પોલીસના જવાનો છે તેમનો સહયોગ લેવામાં આવ્યો હતો। ખાસ કરીને 992 જે ફ્લેટ છે તે ફ્લેટ હોલ્ડરો પૈકી 125 ફ્લેટ હોલ્ડરો 2 દિવસ પહેલા જ ઘર ખાલી કરીને ગયા હતા। ત્યારબાદ પાલિકા છે તેમણે અનેક વખત આ લોકોને ઘર ખાલી કરવા માટે કીધું હતું, પરંતુ કોઈ પણ લોકો છે તે પાલિકાનું સાંભળતા ન હતા અને આખરે પાલિકાએ ક્યાંક ને ક્યાંક ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી નાખ્યા હતા, જેથી મકાન ખાલી કરવા માટે થઈને તમામ જે રહીશો છે તે મજબૂર બન્યા હતા અને ખાસ કરીને આ ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત હતો અને તેના જ કારણે રીડેવલપમેન્ટનું કામ કરવાનું હતું અને આ કામ જે છે તે અટકી પડ્યું હતું। તેના જ માટે થઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસનો સહયોગ લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત 668 જે 768 ફ્લેટ છે તે પાલિકાએ અલગ અલગ વિસ્તારમાં સીલ કર્યા છે અને છેલ્લા ઘણા સમયથી ટેનામેન્ટમાં સીલિંગનું કામ ચાલી રહ્યું છે। સાથે જ કહી શકાય કે પોલીસના બંદોબસ્ત સાથે આ પ્રકારે સુરત મહાનગરપાલિકાની કામગીરી થતાની સાથે જ હવે રીડેવલપમેન્ટનું કામ જે છે તે ઝડપી શરૂ કરવામાં આવશે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ પાલિકાએ ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપ્યા, જે બાદ નોટિસ આપવા છતાં પણ મકાન ખાલી કરવા તૈયાર ન હતા અને આખરે મકાનને સીલ કરવામાં આવ્યા છે। ટેનામેન્ટ જર્જરિત હોવાથી પોલીસની મદદ લીધી અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી। સુરતમાં માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટને સીલ કરવામાં આવ્યા છે। આ સાથે જ 300થી વધુ પોલીસને સાથે રાખી કાર્યવાહી પૂર્ણ પણ કરવામાં આવી।